હવે વાત રાજ્યના સમાચારની। રાજકોટથી સમાચાર। મોડી રાત્રે પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। રાતભર ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં 70% આગ હાલ કાબૂમાં। રાજકોટ, જામનગર, મોરબીની ફાયર વિભાગની ટીમો આગ ઓલવવાના પ્રયાસમાં જોડાઈ। પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી। સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે તેવી વિગતો છે। સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી। કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। તો જામનગર, મોરબીની ફાયર વિભાગની ટીમો આગ ઓલવવાના પ્રયાસમાં જોતરાઈ। પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ ઓલવવામાં ભારે તકલીફ પડી રહી હતી। જે વિગતો સામે આવી છે તે પ્રમાણે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં હજુ બપોર સુધીનો સમય લાગી શકે છે, પરંતુ જે ભીષણ આગ લાગી છે તેના કારણે આ પ્લાસ્ટિકના કારખાનામાં મોટા પાયે નુકસાન પણ થયું છે। પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જો કે 70% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સંપૂર્ણ જે આગ કાબૂમાં આવશે તે બપોર સુધીમાં આવશે।